અરે અંકિત તો આવી ગયો રે. અંકિત લાયક નહીં સરપ્રાઈઝ. સરપ્રાઈઝ આવી તા. અરે આ તો ગાઈઝ આપણે સરપ્રાઈઝ તો આવી જશે. આહા. અને મુહૂર્ત ચાન કર્યું મમ્મી. સપનું હતું આપણી ફેમિલીનું સપનું પૂરું થયું નહીં. કેટલું સમય બહુ એક ફોન હતો બહુ ટાઈમ પહેલા લાયા હતા નહીં પપ્પા આપણે. તારે ખબર નથી કે આપણે બ્લોગ બનાવવાનો નહીં. હા હા તો ગાઈસ કાલ તો કોઈક અલગ જ ખુશી હશે અને નવો અંદાજ હશે. બાળીને લઈને આવી ગયા હોટલે. હું ઠોકાઈ ગાડી હા તો લઈ રહી ને. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈઝ સવાર પડી જઈએ અને જો ગાઈઝ બધું આવું હોય માટે વાતાવરણ. અને પતંગ ક્યાંનો ખલાઈ રહ્યો, ઉત્તરાયણનો ખલાઈ રહ્યો જો ગાઈઝ. અને આ બાદ તો જો ગાઈઝ વાદળો કેવું કર્યા. અને વૈશાલી લુગડા ધોવા. વૈશાલી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. લુગડા ધોવાય ના એ નામાં લુગડા ધોવા દઉં. તો ગાઈઝ વૈશાલી લુગડા ધોવા. દાદી બેન હોઈ ગયા હા ને મય જોઈએ હજુ બધા શું કરી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. નહીં લીધું? હવ ના હવે ખરા ન ખાવાનું બાકી. ખાલી ખાવાનું બાકી જ. પપ્પા ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ. ડોળા બોલ ના. ગુડ મોર્નિંગ, જય માતાજી. ડોરા કાઢો પા તો જો એ બાપમાં રહેવાનું ચાલુ તે તમારો દાડો ઉગ્યો એટલે બાગવાન ચાલુ. બોલવાનું નહીં બહુ. ચાલ ના ખારી ના થયો ના એ નહીં હજુ તો એવું થાય તે અમારે તો કોમ હોય તમારું કોમ હોય. અમારે કોમ જ હોય તાન હુઈ તો રહ્યા હો ને ઊંઘ્યા તો કોઈ કોમ ના હોય બીજું. તાન હું તો ગાઈસ આ તો ટિફિન મારું બનાવવાનું તે ગાઈ છે ને આમાં ખીચડી વઘારી મિલી. આમાં સેવ ટમેટાનું શાક હતું ગઈ અને કલર બધી મિલ્યો. જો ગાઈસ આટલું માપનું જ બધું રહેતા અંદાજે આમાં ઉઠાવ લાગે જો ગાઈસ. ગુડ મોર્નિંગ. જય માતાજી. તમારે ખીચડી નાસ્તો નહીં તે રોટલી બનાવું. આ તો ટિફિનની રોટલી બનાવો. હમ ટિફિનની ખીચડી તો થઈ જઈ. ટિફિનો બનાવ્યું. ટિફિનમાં સેવ ટમેટા શાક બનાવી દઉં. સેવ ટમેટા સેવ ટમેટાનું શાક. ને ઘઉંની રોટલી અને બરાબર. ખીચડી. ખીચડી કેટલી છે? ખીચડી આપણે બેન થઈ રહી એટલી ખાઓ. હા પડી ને આપણે બેન થઈ રહી એટલી થઈ એટલી પડી છે? ચાલ. બરાબર. મમ્મીને જો હોટલે. હા મમ્મીને હાલત થી મમ્મીને તો જો હોટલે અને આ સાઈડ વૈસાબી લુગડાને એવું ધોઈ વૈસાબી. પાર આવે લુગડા હમ ક્યારની બે હતી 6:30 બે હતી પોણી આવી તારની નાસ્તો કરે નાસ્તો કરે હેડે આપણે નાસ્તો નહીં કરો. બેન બાકી બના એક રોટલી થઈ જાય. એક બનાવી દેજે પાછા. આ સાઈડ તો બે ગયો નાસ્તો કરવા માટે. રોટલી તાર નહીં ખાવી રોટલી લી? ના હું તો ખીચડી ખાઈ. ચમ ખીચડી જ ખાઈ. મને નહીં ખાવી રોટલી. રોટલી પણ નહીં મજા આવતી. નહીં મજા આવતી એટલે કોઈ મજા લેવાની છે. ખાઈએ એમાં મજા લેવાની. ખીચડી હળવો ખોરાક ત્યારે ખીચડી જ ખાઓ. હળવો ખોરાક વાળી લેવા તો આપણે રોટલી થઈ લે ઘઉંની રોટલી હો અને ચા નહીં. હા આમાં ટિફિન બનાવી શાક બની પડે. હા ગાડી નાસ્તો કરી લે. કોણ અંકી તો ટિફિન ભર્યું કાઢી મારું ટિફિન કોણ ભર્યા હતા? તમે તો બપોરે ઘેર આવો. હા તમે ઘેર નહીં આવતા ખાવા? ના હું જો આવું ઘેર ખાવા. તો આ સાઈડ તો અંકિતનું ટિફિન ભરાય હા. હું જાઉં ત્યાં હોટલે બરોબર. નોકરી જાઉં સીધો પછી મસાલા લઈને જવાનું હું. હેલી જેટલી નાસ્તો કર્યો બાકી દાદી કર્યો. દાદીને તો નાસ્તો કરી લીધો અને જો હવા હવામાં ગાઈસ વાતાવરણ કેવું તો ગાઈસ ઓફિસ છે તો હવે જવાનું સર નોકરી સીધા હવે નોકરી ઘેર આવીએ પછી તમને મળીએ બરોબર. કારીગર પરોઠો બનાવ મસ્તી. પરોઠો નહીં બનાવવાની રોટલા જ બનાવો. પરોઠો બનાવે પરોઠો કોઈ પરોઠા ચાલ પરોઠો બનાવે ચાલ. નથી પરોઠા. તમે બનાવી દેવા તો રોટલા બધા કાં મેલ્યા હતા? તમારા ઓલે ગરમ ગરમ ના ભાઈ બનાવી દેવાના હો. એવું ગરમ ગરમ સિસ્ટમ ના રાખશો અને પેલું અંકિત ને એવું થાય કે આમ તો બની આલો તમે. ઈવોને કાલ બનેલા હતા કાલ ઘેર હતા. ના પણ હું તો ના જ પાડું ડખા તો અહીં પાડ. એ છાસ લાવ્યા પપ્પા? હવે થોડી કાઢી હું એ એ તાર તો નહીં પીવાની ને? પીવાની તો તાન થોડી કા કાઢી તાર ના પીવાની હોય તાન. આપણે બેન પણ તાર પીવાની નહીં તો થોડી કા કાઢું તાન. તાર નહીં પીવાની હા તો વાંધો નહીં. ના આવતા એને પીધી એટલે કોને એને મને તો થોડી કા ચાલી આવી છે ભાઈ એ ભાઈ થોડી કા પીધી તો કઢાય ને વધારે તાન બલાર થોડી કા પીવાની હું એ ના, આલવી જ નહીં ને પણ પી જજો પેલા પેર મમ્મી ના પપ્પા જો ભાઈ પાણી રેઠો મજા નહીં આવે એટલે એક જ પવલ હું
એવું તો નહીં હતું ચો પીવો સા તો આપણે તો બે જ્યાં જમવા બટાકા અને કાલે શાકમાં ભલ્યો નતો આવ્યો કાલે પણ તારે બર્થડે કહો કરતો ને તારે આજે જેટલું બધું પાણી રેડ્યું તારો વગરે ફૂલેવર તો દેખાતું નહીં તો આ તો બટાકા અને ડેટોનું શાક ફૂલી બનાવ વગરે જીવ ભાઈ અને આ ગાઈ જો સેવનું શાક હ. वो जाओ पिए जा તમે ભાઈ બોલ્યા હાલ મેલવા આવું હા વાવ જે મને એ હારી અડાવ અરે આ પીએ પણ આ ખાતો ખરે સાસ સાસ કરાવવાના તમારો લે કહું તાર નહીં તું અહીં કહું ને ના દવા ચાલુ ખબર ને તારા નહીં ખાવી મેં હાથની આ ટોગાની ચાલુ લેવા. ટોગો મારો સિલેક્ટ થઈ ગયો છે એટલે હમ. ત્યાં દાંત વાળા હોતો દાંત તો છે ને લેડો ગાઈસ આપણે જમી લઈએ આપણે તો જમી લીધું છે નાસ્તા સાફ સફાઈ કરવા મંડાઈ ગયો નહીં નિહાળ બધો નહીં નિહાળ હો સાફ સફાઈ કરી દઈએ વૈસાબી તો બેસી જાવ વાહને ગયો હા આ તો દારો છે ઓ ભાઈ હોવા નહીં તે વૈસાબી તો પત્તા વાંગાઈ નાખી થતો ને થતો ઘઉંમાં ચેલો બધા જો દાતાનો અને આપણે ચાર જણનો ઘેર હતો ચેલો બધો વાવ સાચી વાત છે રે તો આજ તો કોઈક નવું આવે છે શું આવે છે નિહાળ સરપ્રાઈઝ Surprise. ઘરમાં કોક નવું વસ્તુ આવે નવું વસ્તુ તમને સરપ્રાઈઝ નહીં કોઈ સરપ્રાઈઝ સરપ્રાઈઝ હા પછી બપોરે ગમે ત્યારે આવે તમે તાર આવો સરપ્રાઈઝ એનું મુરત કાલ થશે સરપ્રાઈઝ બીજના દિવસ હા હા અંકિત વહેલો આવે મોડો આવે લઈને તો આવવાનું ખરા આજના દિવસે ગાઈ સરપ્રાઈઝ છે બ્લોગમાં બન્યા રહેજો એક મસ્ત સરપ્રાઈઝ અમાર માટે તો ચેવડી મોટી આવડી મોટી વસ્તુ કહેવાય ને કોઈ હા બહુ એમ કે ખાસું થયું તને એક નવું આમ કે નવું વર્ઝન કહેવાય અપડેટ કર્યું નવું વસ્તુ નવું વસાવ્યું કહેવાય તો બધા બ્લોગમાં બન્યા રહેજો હોજ સુધી તમને બતાવીશું આવી જતો ગાઈસ તમને બતાવું હું નવું આવે છે ભાઈ મસ્ત મજા આવી છે હા તો આ સાહેબ તો વૈસાબી બહાર ને એવું ગઈ ખુશીનો દારો એટલે મસ્ત મસ્ત વાવ હા આજ તો ખુશીનો દિવસ છે કોઈક નવું આવે નહીં વૈસાબી નવું આવો ગાઈસ બને રહેજો બ્લોગમાં હા નવું આવે કોક આદિ ચમ બાર બે અમે બાદ બેવાનું ટીવી જોઈ દે તો કાંઈ દાદા ટીવી જોતો તો મય બધો દેવ તો બાર હા તો બધા બાર શું કરું તું નહીં શું કરું હું વિચાર કરું મેગી બનાવી દઉં હા મેગી બનાવી દઉં અંકિત નહીં 2 મિનિટ વાળી મેગી બરાબર બનાવી દઉં અંકિત નહીં આપણે ખુશી આવે રાતમાં મેગી બનાવી દઉં કે લે હેડો કે હા મેલ લે ચો હા મેલ હેડ મેં કીધે નકલ આપ મેં લે હમણાં ચાર મેગી ખાય જા મેં કીધે ચાર મેગી હું ગોડી હતી ચાર મેગી ખાતી હોય શું કરે તું મેગી અત્યારે નહીં બનાવવાની જા નહીં યાર મેડ નહીં માર ખાય યાર ખાધું છે હમણાં હાલ હું ખુલાનું દૂધ લાવવાનું સૂપ તો મેગી નાખી દીધી ના ચાલે ના એક્સપાયરી થઈ ગયું ના જો ચાલે એવું કે ચાલે એવું બનાવી દે તો ચાલે હમણાં જો લાય ખાસી થી ચાલ લાય હું ચાલુ લાયા એક તો પી જતા મમ્મી વાળો લે આ મોરું આપણે તીખું પીધું તો કેવું થતું તું લાય મેં તો 2 ચમચી પીધી પછી માતા નહીં પીવું બાપ ના તો દુખાય જાય દૂધ લેવા માટે લાવ ને પછી હેડવા તૈયાર તો કે દૂધ નહીં હવે લેતા ઓવા બે નેની લેતા ગાય દાદા એક કે અને આરે જે દૂધ લેવા અને હું એના દૂધ લઈને આવો પછી હું ચા મેલું અને પછી સારી હોઈ જાય સારું દી તું કરતી ચા તું ઊંઘી નથી રહી મારે પેલું બ્લાઉઝ સીવાનો હે ને પછી ચમ મારા જો બાકી તા તું તો નવા પેર કરી માર પહેરવા નહીં કોઈ તે તું પહેરતી હતા કોણ ના પાડે મારા જો સીવાના બાકી તારા મુએ મારા સીવે નહીં આપ્યા તે પછી એવતી હોય તો તેમાં હું મારા સીવેમાં તારો એક કઈ નહીં સીવે પેલો મારે એક છી દે ના. પછી પેલી એ કર એક જો ગાડીમાં પેલે જો આરીમાં બ્લાઉઝ છે એ રંગ ગાય પીધા સીવતી દેવ કે રવા દે હાલ નહીં સીવતી પણ આ તો ચાર દાડા છે તાનું બી યાદ કરાયું હો અડધો સીવ્યો ને અડધો કે રાધે પછી જો દાદી નહીં સીવજે એમ કે નહીં ઉધાર ત્યારથી હોય તો હતો શિવ ઘાઘરાન મન નહીં આવે. તો ગઈ કણ વૈશાલી બે ગાય જીમાં થાય છે ખબર હે? દાદી હે ને તે જેટલું બતાવે એટલું ભરું ને ભાઈ કે ઊંચો થઈ ગયા મારો હતો છે જમનું ભરવાનું તો આ તમારે તો ઊંચો થઈ જાય રહેવા દેવામાં તો ગાય અમારી કણ
શું દેખાય નહીં દેખાતું ઉંદેરો જો ગાય ઓડિયા તારી આજે જો ગાય કોડી જો લઈ જોઈએ ગઈ આ બાટલો મેં એકવાનું તો એકણ હતો ને તે પાસે એકવાનું તો લીધો બાટલો મેં તો છે કે ઉંદેરો શું નહીં દેખાતો ને બરાબર ઉંદેરો આવ્યો બરાબર કાલ કાતર જે કૂદી હતી જો આ બાર નહીં આવતો ઉંદેરો તારાય તો સસું દૂર જાય તો ગાઈસ કાલતો હે ને મારે હે ને અમે વૈશાલી મેં ઉંદેરો કાઢતો હતો ને તે વૈશાલી જોતી તું બે આલે કૂદી ગાય બાઈને તો ગાઈસ આમાં પગો તો ને એ આખો આમ થઈ જતો ઉંદેરા બીવા એટલે તો ગાઈસ આ બે પોપટ છે મસ્ત દેખાય છે ને મસ્ત પોપટ લાલ પોપટ તો ગાઈસ ઉંદેરો ચાંદો પર પહેર્યો ને તે નીકળતો જ નહીં નીકળે તો સારું ગઈ અમુક વાર ને ઉપર ચડી જાય ઉપર તો ત્યાં તમે ઉપર એને જોયું હતું ઓ ગાઈ જઈ કર ને આરે છે આરે ને એ રહ્યો ને અહીં મેલી તો ને તે શીખર અડધી રાતે ખેંચી જતો તો ખુશી કર તમે છે જાગતો ઉતાર ગીચામાં ખાલી કઈ ખબર નહીં તે એવી ખબર ના હોય ગાય આટલા બધા સકરે બટેકા તીજો ને છે ખાલી હવે દારે લઈ જાય કોઈ રાતે ના જાય વાત કરો તારા તો જોઈ નહીં આવતો ભાઈ સકરિયાલ અતા છો કન દેતવા હ નહીં દેતવા ચમ બારી મે રહેતો મુએ ન તો મારે તો દાદી મય પેલે કરે મે બમ બમ બધું શાપ તો ગાઈ હોય છે ને એટલે દાદી હે ને રસ્યામ દાદી હે ને રસ્યામાં ને ગરમ રસ્યામાં સક્કરિયા મેલે તો તાન પકે ઉપર ભરકો કરી બધું બારી કૂટ્યું સક્કરિયું તું સક્કરિયું તું સક્કરિયાનું સોતરું યાદમાં નહીં આવ્યું ગાય જાય માં દૂધ લઈને આવી જ્યાં ચલે લાય ચલે લાય કઈ નહીં તો લાયો ચલ એ રે ગીજામ થેલી સાથે લઈ છે ગીજામ દૂધ મેલી થેલી લઈને ના જવાય તાન મને ખબર થેલી લઈ જવા દૂધ તો અમને થોડી યાર દૂધ તો અમને થોડી યાર મળે ચા મેલું સરપ્રાઈઝ તો ગાય મને સરપ્રાઈઝ આવવાની એક મસ્ત વસ્તુ આવવાની હોય તો તમે બ્લોગમાં બન્યા રહેજો છેલ્લા સુધી એન્ડ સુધી જોવાનો સરપ્રાઈઝ છે ગાઈસ સરપ્રાઈઝ નહીં ને સરપ્રાઈઝ 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 ઓલે નિહાલ તો જો ઉડા એટલે નિહાલ ને પોખે જો આવી એટલે નિહાલ ને પોખે જો આવી જતી ને કામ મેલે હમણે ડોરાના કાઢે ને કામ પણ હે હમણે તાનું વળી દે સવારે આવી દે તે મોમાં કહેતા હતા કે વાલી આવી હે ઓહ આયા તા ને નોકરી તે કહેતા હતા હા મેં બાલી હા હા કહેતા હતા કે બાને ઉતારીને આવ્યો કે દાદી ને આવ્યો બેઠો બાને અરે હા તો જો બધું પાર એવું કરું તું તો ટીવી જોવા ટીવી કરો આખો દારો ખરેખર છોકરો બા પીલી હે આવું તારું હોટલે બાલી બિહાર તો જવા આવું છે ને આવતા પપ્પા કેજો મેલી જોય ને જવા કોઈ હેડીન લેવા તને ચા પી લે ભાઈ બાને મિકતા એ હોટલે હા ચાલ જવાનું જવાનું હોય ને હા આપણે તો લઈને આવ્યા બાલી તો આપણે તો બાલીને લઈને આવી ગયા હોટલે હું ઠોકાઈ ગાડી હા એ થોભ લઈ રહી ને ગોબો પડે ને ના એ થોભલો નરાજી યાર કોઈ દેખાય જ નહીં વચ્ચે વાત આપણે તો હોટલે આવ્યા હતા ને તો ગાડી ઠોકાઈ થોભલો કે હેડીને જાઉં મૂકો લઈને બિહાર તો જવું તો
શું લઈને આવ્યો? શાક લાયો. શાકભાજી લઈને આવ્યો? ઓહો. શું લાવ્યો? જો, આ બધું થઈને હા? 100 રૂપિયાનું આવ્યું, 100 રૂપિયાનું. 100 રૂપિયાનું. 100 રૂપિયા લાવ્યો. શું લાવ્યો? શું લાવ્યો? જો, ફુલેવર, ફુલેવર, કોબી, કોબી, આ પેલો ટોમેટો ટોમેટો, અને બટેકા. બટાકા. તાર પપ્પા હોજે 2 કિલો લાયા તા. હમ. પણ કોઈ ગમ્યા નહીં મને બટેકા તે તાર લાયા. મીઠા તો નહીં લાગતા હોય ને અમુક બટાકા? લહણ 100 રૂપિયાનું લહણ તો કા. ચો હલો હન. એ બાઈ રેડી. પૂરો લઈએ છીએ લહણ તો. હા પેલો ડેડા મોકલાય. તો શાકભાજી આવી જઈ જો. મુકો લેતો તો ચોક ફૂલ હોય તો ફૂલાય ને. ચાલો. હા. બટેકા બનાવી એકલા બટેકા. કાલ લેવા હોય તો લેવાય બટેકા. નહીં લેવા. શાકભાજી ને હું આવી ગયું હો. અને બહાર તો છે ખીચડી બની ગઈ બનો હજુ બની ગઈ આજ તો લાગે બની ગઈ વહેલા ખીચડી ને એવું. તો આ સાઈડ તો જો ને હલો ને વઘારો છે શું કરું ભાગેલી અરે કરું તો તેલ વાળું સટકી તને તો ખબર નહીં પડતી વઘારે આ સાઈડ ને હલો ને વઘારે બટાકા શાક વઘારે હા જો હવે બધું મરચું મરચું વાટીને નાખ્યું મરચું તીખું બનાવી તીખું વધારે ડબલ ડબ્બલ પછી ડબ્બા થઈ જાય પછી નહીં અમે તો જો આ તો કાલ બધું મોડું પડે ને ત્યારે બપોરે ચીખું જ બનાવ્યું વધારે તો મસ્તી એટલું બધું નહીં મીડિયમમાં જોજો ને એવું વાટે ભાઈ અરે દેખાતો નહીં બટાકો જો ગઈ બધા નાખી દો નાખી દે એ આ કે દેખાય ને બટેકા એ રાધે પોઈ ના આઉટ ખાઈ દઈએ આપણે બરોબર પછી પેટમાં કૂછે પછી ના પૂછા ઊંચા પેટમાં કાચા બટેકા સરપ્રાઈઝ તો આવી નહીં તાની હાલ આપણે સરપ્રાઈઝ અંકિતજી લઈને આવો એ નોકરી છૂટ્યો કે નહીં છૂટ્યો ફોન કરવો તો ને હજુ વાર લાગે એવાનું સુકતો ત્યાં આમ તો વાગી જ પહેલે હજુ લેવા જ નહીં કહેવાની ને નહીં જવા લેવા થોડી વાર એ નોકરી છૂટવામાં પછી જઈએ ત્યાં લો સરપ્રાઈઝની ખુશીમાં બટેકા હા બટાકા તમે બટેકા ખાવાના તમે બીજું ખાવાનું હોય તો માસીન ઘેરથી આવ્યું તું કઢી જો ગાય છે કઢી અને ભજીયો તો ગાય મેં તો ભજીયો ખાઈ 3-4 દબી દીધું બોલો હા તો ગાય તો હું તો 3-4 દબી દીધું બોલ મમ્મી તો બપોરી ખાધી હશે ને પણ મારી. એક અંક ખાધી. આ સાઈડ તો નિહાલ બનાવે છે રોટલી ગરમા ગરમ બની ગઈ કે બાકી છે બનાવું બનાવો હજુ અંકિત ને હારી ગયો સરપ્રાઈઝ લઈને સરપ્રાઈઝ આવી જાય અલે ખીચડી તો મારી ગુલબી થઈ ગઈ ગુલબી નહીં લાલ થઈ ગઈ હા વેલા ઓરી હતી ને બરાબર હા ગુલબી લાગે નહીં કોઈ મમ્મી સરપ્રાઈઝ આવો સરપ્રાઈઝ સરપ્રાઈઝ આવે છે મોનો કોક પાર્ટી રાખજો અમારી. તમારી પાર્ટી ઓવત તો પાર્ટી તો પાર્ટી તો આપણા ઘરમાં મોટું હોય ને બધાથી મોટી એની પાર્ટી હાલે એ હોય. સૌથી જેનું હોય એ પાર્ટી આલો. ના હું તો જો જ્યાં છું આ જો ચો ના પાડો. એ પાર્ટી આલા કા દારા જતા રહ્યા. પહેલા ને પૈસા ઉભા જ નહીં હતા કોઈ જોડે પાર્ટી હાલ નહીં હાલ આવતી નહીં હાલ જોડે બેંક ભરેલી જ હોય આપણે તો આપણે તો જમવાનું બની ગયું લેડો ખાવું નહીં અંકિત અરે અંકિત તો આવી ગયો રે અંકિત લાયક નહીં સરપ્રાઈઝ અરે આ તો ગાઈઝ આપણે સરપ્રાઈઝ તો આવી જશે આહા અને મુહૂર્ત ચાન કર્યું મમ્મી કાલ બીજ તો ગાઈઝ અને મારું સરપ્રાઈઝ આવી ગયું હ એટલે મારું નહીં બધાનું આવી ગયું ગાઈઝ બધાનું સરપ્રાઈઝ હતું નહીં કોઈ આખી અમારી ફેમિલીનું તો ગાઈઝ અને કોઈક નવું વસાયું અમે નહીં સરપ્રાઈઝ બતાવી જો ગાઈસ અમે સરપ્રાઈઝ તો ગાઈઝ સરપ્રાઈઝ આવી પણ અમારા અંકિતભાઈ લઈને આવ્યા અંકિતજીના કારણે જ આવ્યો હા અને ગાઈઝ પેલા પ્રતિકભાઈ એમને બહુ મહેનત હે નહીં કોઈ મહેનત હા પ્રતિકભાઈ જેટલા કોશિશ કરી દાન તો ફોન આવ્યો નહીં અંકિત કેટલું એમને હા આપણી કોઈ નહીં એમને જ બધું આગળ થઈને કર્યું ને હજુ ના આવ્યો હોય આપણો તો ફોન
કેટલું એમને બધા ખાસા ફોન કર્યા નહીં ફોન માટે બધી જગ્યાએ હોતી વાય પણ મળે નહીં. હા. યા તો એવોને ફોન કર્યો તાનો મળી આવ્યો હા ના મળવો તો હવે ગાઈ છે ને ફોન એમને બહુ કોશિશ કરી નહીં કોઈ તો હવે એક મહિનો લગાતાર મહેનત કરી એમને અને હવે આપણે તો જે આમ એવું બધા ફેમિલી જેવા થઈ જાય નહીં કોઈ બાપા અને અડધો અડધ ગણો તો મહેનત જ કહેવાય. તાન સાચી વાત છે આપણે હા તો બધા હારા નહીં અમે હાવારીએ તો અમે વાળા આપણા જોડે હા હા આપણે જો જઈએ ઘર જેવો સંબંધ થઈ જાય નહીં કોઈ અંકિત ફૂલ સપોર્ટ કર્યો હા ફૂલ સપોર્ટ કર્યો વાત સાચી એટલે ગાઈસ આપણો ફોન તો આવી જ ગયો હોય અને અનબોક્સિંગ કરવાનો એ તો હોય ને ગાઈસ કાલ કરી દઉં જો ગાઈસ આઈફોન પણ ગાઈસ કયો હોય ને એ તો ગાઈસ અમે તમને કાલ બતાવ્યું બ્લોગમાં નહીં અંકિત એ સરપ્રાઈઝ રહે. હા એ સરપ્રાઈઝ છે એ તમને કાલે જોવા મળે હે તમને તો ગાઈસ કાલે અનબોક્સિંગ કરશું સપનું હતું આપણું ફેમિલીનું સપનું પૂરું થયું નહીં જેટલું સમય બહુ એક ફોન હતો બહુ ટાઈમ પહેલાં લાવ્યા હતા નહીં પપ્પા આપણે તારે ખબર નથી કે આપણે બ્લોગ બનાવવાનો નહીં તાન. ખાલી એમને એમ જ લાયા હતા. પછી આ તો ખબર પડી કે બ્લોગ બનાવવાના. હા હા તો ગાઈસ કાલ તો કોઈક અલગ જ ખુશી હશે અને નવો અંદાજ હશે નવા વિડીયો ચાલુ થશે મળતો જ નતો હા વાત સાચી છે ને આ ફોન સ્ટોક જ નતો ચોય પણ આ તો એમને મહેનત કરી આગળ ફોન કર્યા તાના મળ્યો ગણતરી નથી આમું તો કોઈ નહીં મેરા આવે અને આપણું બજેટ એટલું હતું ને હા બજેટ નતું વાત સાચી તો લેવડો તાં ગાઈસ કાલ કરીએ અનબોક્સિંગ આપણા નવા ફોનના અત્યારે તો મૂકી દઈએ માતાજી મૂકી દીધો ગાઈસ પહેલાં માતાજી લાવ્યા હતા ગાઈસ માતાજી જ મૂકી દો કેમ કે જે છે આપણે હમણાં પ્રતાપે જ છીએ એટલે ગાઈસ પહેલાં માતાજીને પહેલાં મૂક્યો તો પાડ પછી ગાઈસ આપણે બ્લોગ બનાવ્યો આપણે તો બધા જમવા બેસી ગયા અંકિતને આવી ગયા હતા અને સરપ્રાઈઝ જે લાવ્યા હતા અને તો બધા ખુશ થઈ ગયો અને જો આપણે જમવા બેસી ગયા નહીં ખુશ થઈ ગયા તો એક ભજીયું ને બટાકા શાક ખાઈ લેવાનું. દોલા બધા જમવા બેસી ગયો બટાકાનું શાક ખીચડી દાદી બેસી ગયો જમવા સારું લે ખીચડી તમે ઉપર લ્યો એટલે ખીચડી તમારે આવી આવે આ તો અત્યારે ખીચડી ના એ ઉપરથી લીધી આ ઓલે રોલી બધી તો સારી ખીચડી તો હા આ રહી ઉપર બધી બધી ખીચડી તો બધી મેં જોઈ મસ્ત ખીચડી હા તો ઇનકા ઉપરથી દીધી લાગી મી દીધી ઉપરથી જમી લીધું છે ના સાહેબ તો હવે વાહન ને એવું ગહા છે ગેસ મૂક્યો. ગેસ મૂક્યો. બોલો ગેસ લૂગ્યો એવો અલગ ગહવા ના પડે. પતરાનો એવો લાવી દો કે બોક્સ નહીં કોઈ માટીનો બનાવવાનો રોધીને પછી આમ નાખી દેવાનો. ચાલો એને બનાવવાની તારે એ મહેનત જ કહેવાય. એના કરતા બીજું તો કશું નહીં પતરાનો નહીં. એના કરતા ગહવા હારો. કાગળની ને ખંડ ભાઈ કચરા ખંડ કચરાની આઈડિયા તો એટલા બધા પૈસા ખર્ચવા નહીં કરતા આવો સારો થોડો હાથ ઘાયનું વધુ નહીં. લેવડો કાંઈ બ્લોગનું કરીએ છે એન્ડ અને ચેનલ પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરતા જજો કમેન્ટ કરતા જજો ગુડ નાઇટ જય માતાજી.